Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ 10th સેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ બાય મી ઓન બિહાફ ઓફ મારુતિ મધરલેન્ડ સ્કૂલ. આપણે સૂચકાંક નામના સ્વાધ્યાયનો અભ્યાસ કરી રહ્યા હતા. એના 23 ઉદાહરણો આપણે વિવિધ પ્રકારના ઉદાહરણો આપણે જોયા. હવે ઉદાહરણ નંબર 24 નીચેના પ્રશ્નોના જવાબ આપો. ટૂંકા દાખલાઓ અહીંયા આપણે જોવાના છે, ધ્યાન આપતા જાઓ. સહેલું ચેપ્ટર છે, ફરીથી રિપીટ કરું છું. 12 માર્કનો ગુણભાર છે. વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર, પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર, સામાન્ય સૂચકાંક વિશે પણ વાત કરી, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકો, કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક મેળવવાની વાત કરી, કૌટુંબિક બજેટની રીતે આપણે સૂચકાંક મેળવવાની વાત કરી. ત્યારબાદ લાસ્ટ પેયર, પાસે, ફિશર એના સૂચકાંકોનો અભ્યાસ પણ આપણે એ પહેલાં કર્યો. પછી અલગ અલગ દાખલાઓ, વિશિષ્ટ પ્રકારના દાખલાઓનો અભ્યાસ પણ કર્યો. અને મોટા દાખલાઓનો અભ્યાસ કર્યા બાદ 24મું ઉદાહરણ છે. હવે નાના નાના દાખલાઓનો સમૂહ છે. મેં તમને પહેલાં પણ કીધું છે, સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ ધ સ્મોલ થિંગ. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને નાની નાની બાબતો પણ કેવી રીતે અભ્યાસમાં લેવી એ અહીંયા આપણે જોશું. તો ઉદાહરણ નંબર 24 એનું પહેલું જે દાખલો છે એ જોઈએ. વર્ષ 2014માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના ₹1600. વર્ષ 2015માં ભાવ દર ક્વિન્ટલના ₹1800 હતા. 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. સહેલામાં સહેલું. સાદો સૂચકાંક શોધવાનું સૂત્ર શું આપણું? તો આપણે એને આઈ વડે દર્શાવીએ છીએ. ઇન્ડેક્સ નંબર કહેવાય છે ઇંગ્લિશમાં. એટલે આઈ બરાબર P1/P0 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ એટલે કે 2015નો ભાવ દર ક્વિન્ટલનો ભાવ છે ₹1800, એ અંશમાં લેશું. છેદમાં આધાર વર્ષનો ભાવ ₹1600 ક્વિન્ટલ દીઠ અને એને ગુણ્યા 100, એટલે આપણી પાસે આવ્યો જવાબ 112.5. તો એનું અર્થઘટન પણ લખવાનું છે, ખાસ ધ્યાન આપવાનું છે. અર્થઘટન કરો એટલે નીચે લીટીમાં તમારે સમજાવવું પડે. આમ વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2015માં ઘઉંના ભાવમાં ક્વિન્ટલ દીઠ વધારો કેટલો થયો? તો આ પહેલાં મેં તમને જેમ સમજાવ્યું છે એમ સૂચકાંકમાંથી તમારે 100 બાદ કરવાના રહીએ. તો 112.5માંથી 100 બાદ કરશું તો 12.5% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. તો આવો ટૂંકો દાખલો તમને પૂછી શકે, 1 માર્ક્સમાં આવી શકે પ્રશ્ન. સહેલો પ્રશ્ન છે, તો આપણે આ રીતેનો જવાબ આપશું. બહુ મહત્વનો બીજો જે દાખલો છે ટૂંકો, એ ખૂબ જ મહત્વનો પૂછાઈ શકે, કારણ કે અહીંયા તમને આંતર સંબંધો આપેલા છે. લાસ્ટ પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી, બીજા નંબરમાં ધ્યાન આપજો, બરોબર? સ્ક્રીન ઉપર વાંચું છું. લાસ્ટ પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. 8/9 ગણો છે. ગણો એટલે ગુણાકાર કરવાનો થાય. જો ફિશરનો સૂચકાંક 180 હોય, ફિશરનો સૂચકાંક આપી દીધો 180, તો પાસેનો સૂચકાંક મેળવવાનો. આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે અભ્યાસમાં ઓલરેડી લઈ લીધું છે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એવું સૂત્ર છે. મગજમાં તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે આપણે દાખલાનો જવાબ આપશું. તો અહીંયા લાસ્ટ પેયરનો સૂચકાંક અને ફિશરના સૂચકાંકનો ડાયરેક્ટ સંબંધ આપી દીધો, એટલે ફિશરનો સૂચકાંક પણ આપણી પાસે છે, એ છે 180. તો લાસ્ટ પેયરનો સૂચકાંક મેળવવો હોય તો કેમ મેળવવું? તો IL બરાબર 8/9 ગુણ્યા IF ડાયરેક્ટ મળી જશે. તો અહીંયા આપણે IL બરાબર 8/9 ગુણ્યા IF 180 આપી દીધો છે. જો સ્ક્રીનમાં ઉપર આપણે મૂકી દીધા. સાદુરૂપ આપશો તો 9 દુ 18 ને 20 ગુણ્યા 8 એટલે 160 તમારો IL થઈ ગયો. IL 160. હવે મેં તમને કીધું એમાં પહેલાં જ કે ત્રણેયના સંબંધનું સૂત્ર આપણી પાસે શું છે?
તો ત્રણેયના સંબંધ દર્શાવતું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો IF આપણી પાસે ઓલરેડી છે જ, IF છે રકમમાં જ આપી દીધું. તો તમે જોઈ શકો છો રકમમાં ફિશરનો સૂચકાંક 180 હોય એવું લખેલું છે, તો આપણે એમાંથી 180 લઈ લેશું બરાબર વર્ગમૂળમાં IL આપણે 160 મેળવો ને ગુણ્યા IP. વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ લેવા પડે, તો વર્ગમૂળ દૂર થઈ જશે, 180 નો વર્ગ થઈ જશે. 180 ગુણ્યા 180 ગુણાકારમાં છે 160 એને છેદમાં લઈ આવશું, એટલે IP બરાબર 180 ગુણ્યા 180 છેદમાં 160. એને તમે સાદરૂપ આપો એટલે 202.5. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેયના સંબંધને લગતા પ્રશ્નો ઘણી વખત ભૂતકાળમાં પૂછાયેલા છે. તો 2021ની આપણી જે પરીક્ષા છે એમાં આ દાખલો ધ્યાનમાં લેવો, અને કદાચ આના જેવો બીજો ટ્વિસ્ટ કરીને દાખલો પૂછાય તો પણ આપણને આવડી જાય એનો આ રીતે આપણે આ દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં બંનેનો સંબંધ આપ્યો હતો, એના ઉપરથી આપણે મળી ગયું. હવે આ સૂત્રનો ખાસ તમારે લોજિક સમજવાનું એ છે કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એનો અર્થ એવો થયો કે આ ત્રણેય સૂચકાંકોમાંથી કોઈ પણ બે સૂચકાંક આપણને આપેલા હશે તો આપણને ત્રીજો સૂચકાંક મળી જશે. એ બાબત આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. દેટ શુડ બી ક્લિયર વિથ અસ. કોઈ પણ બે સૂચકાંક આપે એટલે ત્રીજો આ સૂત્રની મદદથી મળી જાય એવું તમારે યાદ રાખવાનું રહેશે. એટલે તમારે રકમ ઉપરથી બે સૂચકાંક ઉપર તો પહોંચવું જ પડે, કોઈ પણ બે ઉપર. કાં તમારી પાસે IL અને IP હોય તો IF મળી જાય, IF અને IL હોય તો IP મળી જાય, IP અને IF હોય તો IL મળી જાય. કોઈ પણ બે હશે તો ત્રીજો તમને ઓટોમેટિકલી મળી જશે. તમારે ધ્યાનમાં લેવાનું છે. પછીની બાબત છે ત્રીજો છે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન આપણે ધ્યાનમાં લ્યો કઈ રીતે જોઈએ છે. ત્રીજા પ્રશ્નમાં વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે. ગણું કે તો તમારે ગુણાકારમાં 3 લેવાનું રહીએ. તો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક મેળવો. આધાર વર્ષનો સૂચકાંક કાંઈ તમને ના આપ્યો હોય તો તમારે 100 લેવાનો છે. શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું થયું છે એમ નથી કીધું, 3 ગણું વધ્યું છે. લુક એટ ધ વર્ડ્સ. યુ હેવ ટુ માર્ક ધ વર્ડ્સ. તમારે શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. તો વધ્યું છે એટલે 3 ગણું ઉમેરવું પડશે મૂળમાં. તમારે યાદ એ રાખવાનું છે. તો મૂળ તમારે પહેલાં તો આધાર વર્ષના ઉત્પાદનનો સૂચકાંક છે 100 લેવાનો. વર્ષ 2015માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે. તો કઈ રીતે આપણે લેશું? વર્ષ 2015નો ઉત્પાદનનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક પ્લસ ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો વધારો. 3 ગણું થયું છે તો ગુણ્યા 3 કરીને 300 કરી નાખવાનું રહેશે. પણ 3 ગણું વધ્યું છે તો 100 પ્લસ 3 ગુણ્યા 100 એટલે 400 આપણો જવાબ આવશે. તો અહીંયા શબ્દોની મારામારી છે, શબ્દોને ધ્યાનમાં લેવાનું છે તમારે. તો 400 એ તમારો સૂચકાંક થયો. મેં તમને આ પહેલાં પણ સમજાવ્યું હતું સ્વાધ્યાયની શરૂઆતમાં જ. સૂચકાંકનું એક લક્ષણ છે કે તે એકમથી મુક્ત છે. 400 જ લખવાનું છે. 400 રૂપિયા નથી લખવાનું, લીટર નથી લખવાનું, મિલીલીટર નથી લખવાનું, ગ્રામ નથી લખવાનું, કિલોગ્રામ નથી લખવાનું, મણ નથી લખવાનું, ક્વિન્ટલ નથી લખવાનું, કાંઈ લખવાનું નથી, ટન લખવાનું કાંઈ લખવાનું નથી, મીટર કે કોઈ પણ માપ લખવાના નથી, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર કાંઈ લખવાનું નથી. ફક્ત 400. વધારો મેળવવો હોય તો એ સૂચકાંકમાંથી 100 બાદ કરો એટલે એટલા ટકા વધારો મળે. અને જો સૂચકાંક તમને 100થી ઓછો મળેલ હોય તો તમારે 100માંથી બાદ કરવાનો અને એમાં ઘટાડો મળશે આપણને. ધારો કે સૂચકાંક તમને 80 મળ્યો તો તમને વધારો ન મળે પણ ઘટાડો તમારે જવાનો રહે. તો 100 ઓછા 80 એટલે 20% ઘટાડો થયો એવું આપણે કહીશું. ઉદાહરણ નંબર 4માં ધ્યાન આપો. બરોબર 24નું પેટા ઉદાહરણ નંબર 4.
તો પેટા ઉદાહરણ 4માં તમારે શું કરવાનું છે બરોબર ધ્યાનથી આપણે જોઈએ. તો જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3/2 ગુણોત્તર આપેલા છે P1Q0 અને P0Q0, તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે ILનું આપણું સૂત્ર શું છે? P1Q0 છેદમાં સિગ્મા P0Q0. સિગ્મા P1Q0 અને P0Q0 નો ગુણોત્તર આપેલો હોય તો તમારે બે અલગથી લેવાની જરૂર રહેતી નથી. એને ગુણ્યા 100 કરો એટલે ડાયરેક્ટ તમને ILનો સૂચકાંક મળી જાય, એટલે લાસ્ટ પેયરનો છે. કારણ કે લાસ્ટ પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું હતું. ફરીથી રિપીટ કરું છું, આમ રિપીટિંગ અગેન, કે લાસ્ટ પેયરનો સૂચકાંક તમારે મેળવવો હોય તો તમારે આધાર વર્ષના જથ્થા વડે P1 અને P0 ને ગુણવું પડે. આપણે મૂળભૂત સૂત્ર P1/P0 ગુણ્યા 100 છે, પણ અંશ અને છેદ બંનેને Q0 વડે ગુણવાથી આપણને લાસ્ટ પેયરનું સૂત્ર મળે છે. તો લાસ્ટ પેયરનો સૂચકાંક આ બે ગુણોત્તર આપેલા છે એના ઉપરથી મળી જાય એવું તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ. બીજી બાબત આપી છે સિગ્મા P1Q1 છેદમાં P0Q1. તો આ ગુણોત્તર ઉપરથી, એનો ગુણોત્તર આપ્યો છે 5/3, તો આ ગુણોત્તર ઉપરથી પાસેનો સૂચકાંક તમને મળી જવો જોઈએ. તો P1Q1 છેદમાં P0Q1 એટલે 5/3 ગુણ્યા 100 એટલે લાસ્ટ પેયરને પાસે મળી ગયો. તમને પૂછ્યું છે શું? IL, IP, IF શોધો. તો જ્યારે આ ચારેય બાબતો હોય અને તમને બંનેનો ગુણોત્તર આપેલો છે તો તમારે અલગથી જરૂર નથી. એ ગુણોત્તરને જ સીધા 100 વડે ગુણશો એટલે IL અને IP આપણને મળી જશે. અને હમણાં જ આગળના પેટા ઉદાહરણમાં મેં તમને સમજાવ્યું એમ, IF એટલે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL અને IP નો ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ લઈ લ્યો એટલે તમને ફિશરનો સૂચકાંક મળી જાય. બહુ સહેલું ઉદાહરણ, પણ ગુણોત્તર આપેલ છે તો તમે મૂંઝાઈ જાઓ કે તમારા મગજમાં થોડી ગૂંચવણ અનુભવાય કે આ ગુણોત્તરનું આપણે શું કરશું. તો યાદી રાખવાનું છે, ગુણોત્તર તમે ડાયરેક્ટ સૂત્રમાં લઈ શકો છો. 3/2 ગુણ્યા 100 કર્યું એટલે IL મળી ગયું, અને 5/3 ગુણ્યા 100 કર્યું એટલે IP મળી ગયો. આ બંને મળી ગયો 166.67 IP અને IL છે આપણી પાસે 150. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે 150 ગુણ્યા 166.67, અને જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ લીધું એટલે 158.12. આ આપણો જવાબ આવ્યો. તો આ રીતે આપણે પેટા ઉદાહરણ 4 છે એને સમજ્યા. આપ સૌ પ્રેક્ટિસ કરતા જશો તો ટૂંકા દાખલાઓની પ્રેક્ટિસ પણ સ્વાધ્યાયમાંથી કરો, અને સ્ટે હોમ સ્ટે સેફ ના સૂત્રનું પાલન કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો અને પોતાની જાતને બરોબર સંભાળો સ્કૂલ ચાલુ થાય ત્યાં સુધી. આ રીતે વિડીયો દ્વારા અભ્યાસ કરો એવી મારી આશા છે. આપે મને સાંભળ્યો એ બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.